આમોદ મચ્છી માર્કેટ ખાતે ગત રોજ મોંઘા ભાવે મળતી હિલસા માછલી સસ્તા ભાવે મળતી હોવાની વાત વાયુ વેગે પ્રસરી જતા મચ્છીના સ્વાદ રસિકો મોટી સંખ્યામાં મચ્છી લેવા માટે મચ્છી માર્કેટ ખાતે ઉમટી પડ્યા હતા। વહેલા વરસાદના કારણે હિલસા બેહિસાબ આવક પ્રાપ્ત થઈ હતી, પરંતુ બરફની કટોકટીના કારણે હિલસા મચ્છીનો સંગ્રહ અને નિકાસ અટક્યો હતો, જેથી પહેલા જુવાડે 1200 રૂપિયા કિલો મળતી હિલસા મચ્છી ભરૂચમાં માત્ર 100 રૂપિયા કિલોના ભાવે વેચાણ થઈ હતી, પરંતુ આમોદના વેપારીઓએ 300 રૂપિયા કિલો વેચી વધુ આવક મેળવી હતી। રાજ્યમાં વહેલા વરસાદે દરિયાના ખારા પાણીમાંથી નદીના મીઠા પાણીમાં આવતી હિલસા માછલીને અનુકૂળ વાતાવરણ પૂરું પાડવામાં આવ્યું હતું, પરંતુ ભરૂચ જિલ્લાના 25,000 જેટલા માછીમારોએ દેવપોઢી એકાદશીથી દરિયાદેવ અને નર્મદા મૈયાના પૂજન અર્ચન કરી વિધિવત રીતે માછીમારીની મોસમનો શુભારંભ કર્યો હતો। પહેલા વરસાદ અને વધારાના જુવાડે માછીમારોને હિલસા નામની મબલક આવક થતાં ગેલમાં લાવી દીધા હતા। પ્રતિ કિલોએ હિલસાનો ભાવ ₹1200 પહોંચ્યો હતો। જો કે ત્યાર પછીના બીજા જુવાડમાં પણ હિલસાની બેહિસાબ આવક ચાલુ જ રહેતા ભરૂચ જિલ્લામાં મચ્છીના ભાવ ડૂબી ગયા હોવાના ઘાટ સર્જાયો હતો। ભાડભૂત સહિતના માછીમારોને હિલસા મચ્છીની અઢળક આવક થઈ હતી, પણ તેની સામે ભરૂચ જિલ્લામાં બરફની અછત સર્જાતા હિલસા મચ્છીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો।